મને 2 દિવસનો વાયદો કર્યો તો પણ નાઈન ભાઈ આયા નહીં. હવે મારા ઢોલુભાઈ માફિયાને મળવા જવું પડશે. ચલો પૈસા હાથું બરોબર, તો મારે જવું પડશે. ચલો ભલો મોણા આ તો ઊંઘી રહ્યા હવે શું ના માફિયા હું એમ કહો. તો જગ્ગો અરે હો જગ્ગો ઉભા થાવ. કોણ છે? અલા મગન આવો. રામ રામ. આ તમારું મોણા ચમડો બદલે ગયો. એટલે બધું માય કાંગરી જેવો હતો એટલે બીજો નવો માણસ. એવું છે? આ તો બહુ માથા પારે એવું લાગે યાની. મારે થોડા માણસો દેવા હોય માથા પાડે. એવું છે? મામલ તો કશું હવે તો આપણે કોમ પડ્યું. બોલો. આપણે છે ને કેદાર તમને ખબર ને પેલા નાઈનભાઈ હા એમનો 2 દિવસનો વાયદો હતો પણ એ પૈસા આલો આયા નહીં. હજુ નહીં આલ્યા? હજુ નહીં આલ્યા. તમે અગર બેસો અમે પૈસા લઈને આવીએ. આજે નાઈ ને નાઈ ના બાપ ને પૈસા આપવા પડશે. જગ્ગુભાઈ બોલો. તારે તો ગામમાં જઈને મારું ને તો જ મારું નામ ડાબડે. ખરો જગ્ગુ કરતો તો ખરો નીકળ્યો. આવતો વાપર ડાબડી આવી ગયું નાયણભાઈ નું ઘર. આયું તમે ઘરમાં તો તાવ નાયણભાઈ મેં હક નહીં. એ બેઠા બોકડા નાયણભાઈ જુઓ. લેડો આજ માથું ફોડી નાખો. ડાબડી આજ પૈસા લેવાના નાયણ જોડે હો. નામ કોને બનાવ્યું? આપણે બનાવ્યું. ડાબડી નાયણ બોલો. મગનભાઈ ના પૈસા શું કર્યું? મદનભાઈ ને ચિંતા ને એટલી ચિંતા તમને. અમારો હોય ધંધો મારો છે. અમારો ધંધો છે. અમે સોપારી લીધી છે તમને મારવાની. તમે પૈસા નહીં આવો તો તમારા હાથ પગ ભાગવામાં આવશે. કશો વાંધો નહીં, હું ઘેરથી પૈસા લેતો હું. પૈસા જલ્દી કાઢી આવો નકર માથું ફોડી નાખીશ તમારું. અને પેલો કોણ છે? મેં મારો નાનો ભાઈ. આજે જે હોય જલ્દી પૈસા કાઢો. હાલો ડાબડી જો ને આપણો પાવર. પૈસા લઈને આવે ને તો સુધી અહીં બેસીએ અને મગનભાઈ કહી દો કે તમારા ને અમારા પૈસા લાવો. હવે બીજો કાંડ કરવાનો છે. બીજો તો થઈ જશે. પેલા જુઓ ખાલી આ કાંડ. બેસો અહીં આગળ. આપડી ધાક જુઓ ખાલી. ધાક જુઓ ખાલી. ધાક જુઓ. હા દંડા લઈ લો. હા ધંધા લઈ લઈએ. એ તો મારી ગયા મને. પૈસા